હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.2નો ત્રીજો દાખલો જોવા જઈ રહ્યા છે. તો આ દાખલો છે મોસ્ટ આઈએમપી છે, બોર્ડને એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં આ રીતનો દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27, બરાબર. સરવાળો કરો તો કેટલી સંખ્યા આવી જોઈએ? 27, અને ગુણાકાર કરો તો તમારે 182 હોય. તો સૌપ્રથમ આપણે લખશું કે સરવાળો કેટલો કીધો? 27 રકમમાંથી લખ્યું. અને તો આપણે બે સંખ્યા શોધવાની છે. બે સંખ્યાઓ, પહેલી સંખ્યાને આપણે ધારો કે તે શું હશે? x હશે, બરાબર. બે સંખ્યામાં આપણે પહેલી સંખ્યા ધારવાની, જે આપણે શું હશે? x હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને આપેલી નથી. આ પહેલી સંખ્યા x હોય તો બીજી સંખ્યા શું બને વિદ્યાર્થી મિત્રો? તો બીજી સંખ્યા બનશે આપણે કે 27, બરાબર. શું કીધું છે? બે સંખ્યા શોધો જેમનો સરવાળો 27 થાય અને ગુણાકાર 182. તો પહેલી સંખ્યાને આપણે x ધારીએ તો બીજી સંખ્યાને શું ધારશું? 27 - x, બરાબર. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો હવે આગળ જઈએ. તો બે સંખ્યાઓનો ગુણાકાર, બે સંખ્યાનો ગુણાકાર શું થશે? તો સૌપ્રથમ x લખવાનું. શું લખવાનું? x પહેલી સંખ્યા, અને બીજી સંખ્યા શું છે? તો કે 27, કૌંસની અંદર લખવાનું 27 - x, બરાબર. બે સંખ્યાનો અહીંયા ધ્યાન રાખવાનું આપણે કે ગુણાકાર પૂછ્યો છે. તો પહેલા આપણે x ધાર્યું તો x લખ્યું. બીજી સંખ્યા શું ધારી હતી? 27 - x. આપણે બે સંખ્યાનો ગુણાકાર લખ્યો. હવે આપણે ગુણાકારનો જવાબ કેટલો લાવવાનો છે? ગુણાકારનો જવાબ આપણે લાવવાનો છે 182, બરાબર. 182 આપેલ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર કેટલો આપેલો છે? 182 આપેલ છે. તો આપણે સૌપ્રથમ લખવાનું, પહેલી સંખ્યા શું હતી? x. બીજી સંખ્યા શું છે? કૌંસની અંદર લખવાનું 27 - x બરાબર કેટલા? 182. ઓકે, તો હવે આપણે શું કરશું? x નો 27 સાથે ગુણાકાર તો શું થઈ જશે? 27x. x નો x સાથે ગુણાકાર, માઈનસનું ચિહ્ન, x નો x સાથે ગુણાકાર તો x નો શું થઈ જશે? વર્ગ. અહીંયા સરવાળામાં છે પ્લસ છે 182, નીચે આવે તો શું થઈ જશે? -182, બરાબર. આપણે શું લખવાનું? 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? શું કર્યું? સૌપ્રથમ x નો 27 સાથે ગુણાકાર તો 27x, x નો x સાથે ગુણાકાર x નો વર્ગ, અહીંયા 182 વધતા હતા, જ્યારે નીચે આવે ત્યારે માઈનસ બરાબર 0. ઓકે, હવે તમને શું કરવાનું? આમાંથી કોમન કાઢ્યો તો આમાંથી શું નીકળશે? x નો વર્ગ કોમન નીકળશે. ઓકે, 27x કેવા છે? અહીંયા વધતા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઈનસ થઈ જશે. પ્લસ હતા 27x, તો નીચે આવે ત્યારે માઈનસ થઈ ગયા, અને આ માઈનસ છે તે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે બધા ચિહ્ન શું કર્યા આપણે? બદલી કાઢ્યા. ઓકે, હવે તમારે કીધું છે કે 100, બરાબર, એ સરવાળો કેટલો છે આપણો? 27x, અને જવાબ કેટલો લાવવાનો છે? 182. તો આપણે લખવાનું x નો વર્ગ વત્તા 182 બરાબર 0. ઓકે, તો 14 ગુણ્યા 13, 0 0 14 કેટલા થઈ જશે? 42. તો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 182. તો 27x થઈ ગયું. તો સૌપ્રથમ માઇનસનું ચિહ્ન, મોટી સંખ્યા કઈ છે? 14. તો આપણે 14x લખશું, અને માઇનસ બીજી કઈ સંખ્યા છે? 13x. ઓકે,
માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની છે નહીં, માઇનસની 27x થઈ ગયા, -14 અને -13 એટલે કેટલા થઈ ગયા 27x, અને ટોટલ શું આવ્યું 182, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણાથી કોમન કાઢવાનું આપણે, તો x ને કોમન કાઢ્યું તો શું વધ્યું, તો x -14. ઓકે, આમાંથી શું કાઢીએ આપણે 13, તો આમાં માઇનસ શું લખવાનું, -13 x -14 એટલે 13 ગુણ્યા 14 કર્યા તો કેટલા થયા 182 થઈ ગયા, બરાબર. શું કર્યું, આમાંથી x કોમન કાઢ્યો તો વધ્યું શું x -14, 13 કોમન કાઢ્યો, 13 ગુણ્યા 14 એટલે કેટલા થઈ ગયા 182 બરાબર 0. ઓકે, હવે બંને કૌંસ જે x -14 છે આપણે પહેલા લખશું x -14, બીજું કૌંસ શું વધ્યું તો કે x -13 બરાબર 0. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરશું, કૌંસને છૂટા કરશું, તો કે x -14 બરાબર 0 અથવા x બરાબર 13. ઓકે, x -14 બરાબર 0, અહીંયા માઇનસ આવશે, x -13 બરાબર 0. હવે માઇનસ છે તો અહીં નીચે આવશે ત્યારે શું થઈ જશે, આ -14 છે જ્યારે નીચે આવે ત્યારે પ્લસ થઈ જશે, x બરાબર 14 અથવા x અહીંયા -13 હતા જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે પ્લસ, તો x બરાબર 13 થઈ ગયા. માટે બંને જવાબ શું છે, બંને જવાબ શક્ય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, બંને જવાબ શક્ય છે. એટલે આપણે લખવું હોય તો લખાય કે એક સંખ્યા x બરાબર 14 હતી અને બીજી સંખ્યા આપણી શું બની, તો કે બીજી સંખ્યા છે આપણી x બરાબર 13 મળી ગઈ. આ તમારો દાખલો સ્વાધ્યાય 4.2 નો ત્રીજાનો દાખલાનો સોલ્યુશન. મોસ્ટ આઈએમપી દાખલો છે, બોર્ડની એક્ઝામમાં પૂછાય છે 3 કે 4 માર્ક્સમાં. તો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.